હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથની શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવતા શિવ ભક્તો પૂર્વ નાયક મુખ્યમંત્રીએ પણ પરિવાર સાથે કર્યા દર્શન। 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવ ભક્તોનું કિરિયારું ઉમટ્યું હતું અને ભક્તોએ શિવજીના દર્શન કરીને અનેરી ધન્યતાનો અનુભવ કર્યો। ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તિનો સાગર છલકાયો હતો। શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોએ શિવજીના ચરણમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા પણ યોજાઈ હતી, જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। ત્યારે આજના આ વિશેષ દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવની પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા એ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તોનો અનોખો અલભ્ય અનુભવ છે। સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિ વિધાનથી પૂજન કરી પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવે છે, ત્યારે હજારો શિવ ભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઉંચકીને પુણ્યનું અર્ચન કરે છે। શ્રાવણ માસના 4 સોમવાર ઉપરાંત શ્રાવણ મહિનાની પૂર્ણિમા, માસિક શિવરાત્રી અને અમાસના દિવસે પણ પાલખી યાત્રાનું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પરિવાર સાથે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। આ પ્રસંગે નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક મુદ્દે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પક્ષના બંધારણ મુજબ પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની અવધિ પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે। ટૂંક સમયમાં રાષ્ટ્રીય કક્ષાએથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે। દીપક જોશી, જેડેશ ટીવી, ગીર સોમનાથ।